નમસ્કાર મિત્રો, કેમ છો મિત્રો? આપણી વિદ્યાનગર આણંદ નગરી એટલે શિક્ષણ નગરી કહેવાય. શિક્ષણ નગરી હોય એટલે સંસ્કારી નગરી પણ કહેવાય. અને હું લગભગ 2 વર્ષથી ફ્રૂટનો બિઝનેસ કરું છું. કેરીઝનો બિઝનેસ તો લગભગ સમજો ને 30 વર્ષથી કરું છું. તો આટલા વર્ષોમાં મને કસ્ટમર બાબતે જે અનુભવ થયો છે એ બહુ સારો અનુભવ થયો છે. ભલે કોઈક કસ્ટમર નીકળી જાય એવા કે ક્યારેક માથાકૂટ કરતા હોય, પણ આપણે કાંઈ પણ પ્રોબ્લેમ હોય તો એનું પ્રેમથી સોલ્યુશન લાવતા હોય છે. આપણે ફ્રૂટનો બિઝનેસ બંધ કર્યો પછી ઘણા કસ્ટમરે મારી પાસે રૂબરૂ આવીને મને કહ્યું કે ભાઈ રમેશભાઈ, તમે ફ્રૂટ લાવતા નથી તો અમે ફ્રૂટ ખાવાનું બંધ કરી દીધું છે. એટલે એક કસ્ટમરના આગ્રહને વશ અને એક થોડી પ્રવૃત્તિ પણ રહે અને કસ્ટમર એક થોડી ભાવના પણ ખરી કે લોકોને કંઈક સારું આપવું છે અને સારા ભાવે, રોયલ, રિઝનેબલ અને રિલાયબલ, એવું પહેલેથી એક અમારું સૂત્ર છે. એટલે એ રીતે કામ કરવું છે એવું એક મનમાં એવી ભાવના ખરી. એટલે ફ્રૂટ પણ જે પણ લાવીએ ક્વોલિટી લાવીએ છીએ. ભાવમાં પણ આપણે ઓવરભાવ ક્યારેય નહીં હોય. ક્યારેક બીજાના ભાવ સાથે ક્વોલિટી પ્રમાણે કમ્પેરિઝન કરી જોજો, અમારો ભાવ રિઝનેબલ જ હશે. મિત્રો, મારા કસ્ટમર આમ તો ઘણા સારા છે. મને મારા કસ્ટમર પ્રત્યે માન થાય છે અને એમ કહું કે મારા કસ્ટમર પ્રત્યે મને આમ પ્રેમ થઈ ગયો હોય એવું કહું તો ચાલે. પણ એક કમ્પ્લેન મને દુઃખ છે, કમ્પ્લેન છે એમ તો ના કહું, પણ દુઃખ છે કે આપણે વિદ્યાનગર શિક્ષણ નગરી છે અને અહીંની પબ્લિક લગભગ મારા ખ્યાલ મુજબ 90-95% પબ્લિક શિક્ષિત હશે, પણ ફ્રૂટ લેવા આવે ત્યારે કોઈ કપડાની બેગ નથી લાવતું. ફક્ત 10% કસ્ટમર પણ એવા નહીં હોય કે જે કાપડની બેગ લાવે છે. બધા પ્લાસ્ટિકની બેગનો એટલો બધો બગાડ થાય છે કે પર્યાવરણને નુકસાન થાય, ગાયો ખાતી હોય છે. એક સમજવાની જરૂર છે. મારા લગભગ 10% જ કસ્ટમર એવા છે કે જે કાપડને, એમાં એક ડોક્ટર ખારોડ છે. એને ક્યારેક અમે ભૂલથી પ્લાસ્ટિકની બેગ આપી દઈએ તો એવું કે રમેશભાઈ એ બેગ મૂકી દો, મારે બેગ નથી જોતી. એવા કસ્ટમર બહુ ઓછા છે. બીજા થોડાક છે 5-10%, પણ બહુ ઓછા. તો કસ્ટમર મિત્રોને ખાસ વિનંતી કે પ્લીઝ કાપડની બેગ લાવવાનું રાખો, તો એટલો પ્લાસ્ટિકનો બગાડ ઓછો થશે. મારે પ્લાસ્ટિક પાછળ ખર્ચો થાય છે એટલે કેવું કહું છું એવું નથી, કેમ કે પ્લાસ્ટિક પાછળ જે ખર્ચો થતો હશે અંતે તો કસ્ટમર ઉપર જ આવવાનું છે કે હું મારા ઘરમાંથી તો એ પૈસા કાઢવાનો નથી. કેમ કે કોઈ બી વેપારી હોય, હું તો તમને ચોખ્ખું કહું છું કે ભાઈ કોઈ બી વેપારી હોય, નફો કર્યા વગર તો ધંધો કરવાનો નથી. ચાલો હું કદાચ નફો રિઝનેબલ લેતો હોઈશ, ક્વોલિટી આપું છું, એ પ્રમાણે ભાવ રિઝનેબલ રાખું છું, બરાબર છે, પણ પ્લાસ્ટિક બેગ પાછળ જે ખર્ચો થાય છે એ ખર્ચો તો અંતે તો ભાર તો કન્યાના કેળે જ છે. તો જો કસ્ટમર કાપડની બેગ લઈને આવે તો એ જે બચત થાય એ અંતે તો કસ્ટમરને જ ફાયદો થવાનો છે. કેમ કે અમે જે માનો કે પ્લાસ્ટિકની બેગો લાવીએ અને મહિને કે વર્ષે જે પ્લાસ્ટિકની બેગ પાછળ જે ખર્ચો થાય છે એ અંતે તો કસ્ટમર ઉપર જ જવાનો છે. કેમ કે અમારું જે નફાનું જે પ્રમાણ હોય એ તો રાખવું જ પડે. કેમ કે અમારે ખર્ચા હોય છે, દુકાન હોય, માણસો હોય, તો એ કાઢવું પડે. ભલે કદાચ હું માર્જિન ઓછું રાખતો એ વસ્તુ અલગ છે, પરંતુ સાથે સાથે પોલ્યુશનને પણ નુકસાન થાય છે. એ પણ જો આપણે ધ્યાનમાં લઈએ તો એક સારી વાત છે. તો મિત્રોને ખાસ વિનંતી, કસ્ટમર મિત્રોને, કે પ્લીઝ બને તો કાપડની બેગ લાવવાનું રાખજો. ઘણા કસ્ટમરને પ્લાસ્ટિકની બેગની, કાપડની બેગની વાત કરીએ તો ખોટું લાગી જાય છે. ખોટું લગાડવાની કઈ વાત નથી, એ સમજવાની વાત છે. અંતે તો બધાને નુકસાન છે, તમને નુકસાન છે, મને નુકસાન છે, પર્યાવરણને નુકસાન છે, દેશને નુકસાન છે, બધાને નુકસાન છે. તો પ્લીઝ કાપડની બેગ લાવવાનું રાખશો. ઓકે, થેન્ક યુ, આભાર.
જય રામજી કી